ખાડીપુરમાં દૂષિત પાણી ફરી વળતા રોગચાળો ફેલાવાની દહેશત। સુરતના ખાડીપુરમાં દૂષિત પાણી ફરી વળતા રોગચાળો ફેલાવાની દહેશત। સુરતના ખાડીપુર વિસ્તારમાં દૂષિત પાણી ફરી વળવાની ઘટનાએ રોગચાળાની દહેશત વ્યાપી છે। આ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સ્થાનિક આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે। વિભાગીય ટીમો અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મુલાકાત લઈ રહી છે અને તેમની આરોગ્ય તપાસ કરી રહી છે। લોકોને રોગચાળાની સ્થિતિ ઊભી ન થાય તે હેતુથી પ્રિવેન્ટિવ માપદંડો અમલમાં મૂકવામાં આવ્યા છે। આરોગ્ય સેવાઓને વ્યાપક બનાવવા માટે સ્થાનિક સ્તરે દવા છાંટવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। વિસ્તારમાં સફાઈ અને સેનિટાઇઝેશન પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। રોગ નિયંત્રણ વિભાગની 603 સર્વેલન્સ ટીમોએ 99587 ઘરોની તપાસ કરી 281 તાવના સંદિગ્ધ કેસો શોધી કાઢ્યા છે। આ કેસોની સ્લાઇડ્સ નિદાન માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી છે। સ્થાનિક સત્તાવાળાઓએ લોકોને સલાહ આપી છે કે તેઓ માત્ર શુદ્ધ પાણીનો ઉપયોગ કરે। કોઈ પણ રોગ લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી વિસ્તારમાં જાગૃતિ અભિયાન ચલાવી લોકોને સ્વચ્છતા અને પાણીની શુદ્ધતા સંબંધિત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। આ પ્રયાસો દ્વારા રોગચાળાના જોખમને ન્યૂનતમ સ્તરે રાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। હાલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારની આરોગ્ય ટીમો સંકટની સંભાળ લેવા માટે સંકલિત પ્રયાસો કરી રહી છે। સતત મોનિટરિંગ અને ઝડપી પ્રતિક્રિયા દ્વારા સ્થિતિ પર નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે। સમાજને સહભાગી બનાવી આ પડકારનો સામનો કરવામાં સફળતા મળી રહી છે। મારું નામ ડૉક્ટર નિમેશ દેસાઈ, નાયબ આરોગ્ય અધિકારી લિંબાયત ઝોન। ભારે વરસાદના કારણે જે પૂરની સ્થિતિ લિંબાયત ઝોનમાં ઉદ્ભવેલી હતી તેના સંદર્ભમાં ગઈકાલ સવારથી પાણી અલગ અલગ વિસ્તારોમાં ઉતરવાનું કામ ચાલુ થઈ ગયેલું હતું, જેમાં પાણી ઉતર્યા બાદ તરત જ આરોગ્યની ટીમ દ્વારા દરેક જગ્યા પર આપણે સફાઈ કામદારો તેમજ જેસીબી, રોબોટ અને ટ્રક દ્વારા સાફ સફાઈની કામગીરી તરત યુદ્ધના ધોરણે સ્ટાર્ટ કરી દેવામાં આવી હતી। આ ઉપરાંત દરેક જગ્યા પર જ્યાં પાણીની ઉતર્યા બાદની સર્વેલન્સ એક્ટિવિટી મેડિકલ ટીમ દ્વારા તેમજ જે કોઈ વ્યક્તિને બીમારી હોય નાની મોટી એની બી આપણે ટીમ દ્વારા સઘન તપાસ કરવામાં આવેલી છે। આ ઉપરાંત VBDC જે વેક્ટરબોર્ન ડિઝીઝની કામગીરી કહેવાય એ બી આરોગ્ય ડિપાર્ટમેન્ટના અંદરમાં આપણે દરેક જ્યાં પાણી ઉતરી ગયેલા છે ત્યાં બેક્ટેરિયોઝોલનો છંટકાવ બી કરેલ છે તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલો છે, જેના દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ કે બીમારી ભવિષ્યમાં બી અટકાવી શકાય એ માટેના પૂરતા પ્રયત્નો કરેલા છે। આ ઉપરાંત આપણે પાણીના ટેન્કર બી આપણે મોકલી આપેલા છે, જેના કારણસર કોઈ લાઇનમાં લીકેજ કે કોઈ આપઘાત થયું હોય તેથી જે વ્યક્તિઓ જે છે એ ચોખ્ખું પાણી પીએ તો આગળથી ભવિષ્યમાં ડાયરિયાના કોઈ કેસીસ ના થાય એ માટેની બી આપણે સઘન તપાસ અને કામગીરી મેડિકલ ટીમ દ્વારા લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે।